બે ઘરને અજવાળતું ઉજળું મોતી એટલે દીકરી. મા મમતાની મૂર્તિ છે, પિતા વાત્સલ્યની મૂર્તિ છે, પરંતુ દીકરી એ તો દયાની મૂર્તિ છે. એ પિયર છોડીને પતિગૃહ જાય છે, એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું રહે છે. દીકરી બે નહીં 3 કુર તારે છે: પિયર, મોસાળ અને સાસરું. હિમાલયથી નીકળેલી ગંગારૂપી દીકરીની માતા હરિદ્વાર છે, પિતા પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરેલ છે. સંતાન તો પરમેશ્વરની એક ઉત્તમ બક્ષિસ છે. તેમાં પણ કન્યા એ તો વાનનો દરિયો છે, વાત્સલ્યનું ઝરણું છે. દરિયો શબ્દ કાને પડતાં જ આપણી નજર સામે ઘૂંઘવાટા મારતો મહાસાગર આવે છે. ક્યારેક એના મોજા અશાંત છે, તો ક્યારેક શાંત લહેરોમાં પરિણામે છે. જીવનમાં દીકરીનું સાનિધ્ય અનુપ શાંતિનો અનુભવ કરાવે છે. દીકરી જીવનની નવી ક્ષિતિજનું દર્શન કરાવે છે. તેનો પ્રેમ વહાલ દરિયાની વિરાળતાનું પ્રતીક છે. જે ઘરમાં કન્યા જન્મ લે તે ઘર પવિત્ર બને છે. સીતા, દ્રૌપદી, સાવિત્રી, અનુરાધા કે કસ્તુરબા સૌ ભારતની જ દીકરીઓ હતી, દેવીઓ હતી. દીકરીનું આગમન તો સારા ભવિષ્યના શુકનરૂપ છે. દાંપત્ય પ્રેમનું પ્રાગટ્ય, આંસુનો અભિષેક અને લાગણીના ઔત્સવ સમો પ્રસંગ છે. તેને હતાશાના આંસુથી કલુષિત કે ફલિત ન કરાય. દીકરી એ આજ્ઞાકિત શિષ્ય છે, હિતેચ્છુ સલાહકાર છે. સમય આવે માતાની તે પરમ સખી પણ છે, સખી બને પણ છે. દીકરી માતા પિતા અને પરિવારને પુત્ર આપતા આવી અડધી થઈ જાય છે. દીકરીનો પ્રેમ પ્રારંભથી જ અંત સુધી એટલો ને એટલો જ રહે છે. દીકરા દીકરીમાં ભેદ ભાવ ન રાખવો જોઈએ. દીકરો જ સ્વર્ગે લઈ જશે એ ભાવના કેટલે અંશે સાચી છે? હા, કર્મ અનુસાર જ આપણી ગતિ થવાની હોય છે. દીકરો પોતાના જ ઘરમાં દીવો કરે છે, જ્યારે દીકરી તો 2 ઘરમાં દીવા કરી 2 ઘરને ઉજાળે એવું ઉજળું મોતી છે દીકરી. પ્રભુ પાસેથી દીકરીની દિવ્ય ભેટ મળે તો પ્રેમથી તેનું રખોપું કરજો. તુલસી ક્યારા જેવી પવિત્ર દીકરીમાં સરસ સદ્ગુણોનું સિંચન કરી આદર્શ ગૃહિણીના પાઠ શીખવજો.